નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોહિલ. આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ આઈ ખેડૂત પોર્ટલની. આપણે આઈ ખેડૂત પોર્ટલ વિશે વિડીયો મૂકેલા હતા, જેમાં આઈ ખેડૂત પોર્ટલની સબસિડીઓ શરૂ થઈ ગઈ છે. દરેક ઘટકની અંદર જે જે સબસિડીઓ મળી રહી છે એના વિશે આપણે વિસ્તારથી વાત પછી કરશું, પણ હાલ આ વિડીયોની અંદર ખાસ મારે બતાવવું છે કે ઓનલાઈન સબસિડી શરૂ થઈ ગઈ છે. એના માટે લાઈવ પ્રૂફ તમને બતાવી રહ્યો છું. તો જે કોઈ ખેડૂત મિત્રોને સબસિડીનો લાભ લેવો હોય તે ઓનલાઈન ફોર્મ ભરે, બરાબર છે. હજી સુધી જો તમે આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન ઉપર ઓલ નોટિફિકેશન આપી દેજો, જેથી તમને નવા નવા વિડીયો મળતા રહે. અને આપણે પૂરેપૂરી માહિતી લઈ અને સાચી જે માહિતી હોય એ જ મૂકતા હોઈએ છીએ. એ અંતર્ગત આપણે અગાઉ વિડીયો પણ મૂકેલા હતા. વચ્ચે થોડોક માહિતીમાં ફેરફાર હતો, એના માટેનો પણ આપણે વિડીયો મૂકેલો હતો, પણ ત્યારબાદ સરકારશ્રીએ 24/4થી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકી દીધું છે, જેમાં ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત છે. ફાર્મર નોંધણી ફરજિયાત કરવી પડે છે, અને નોંધણી કઈ રીતે કરવી એના વિશેનો વિડીયો પણ આપણે મૂકશું. અને હાલ અત્યારે એ ખુલી ગયું છે, એના માટેનું મારે ખાસ તમને વાત કરવી છે ને ઓનલાઈન લાઈવ બતાવવું છે. તો જો આપણે નેટ શરૂ છે એની અંદર હું અત્યારે તમને લેપટોપમાં બતાવી રહ્યો છું. આપણે વેબસાઇટ ખોલી રહ્યા છીએ, જેની અંદર આ ગૂગલ છે, એની અંદર આપણે સર્ચ કરશું આઈ ખેડૂત પોર્ટલ, બરાબર. જો આઈ ખેડૂત પોર્ટલ યોજના 2.0 લખીએ છીએ તો આ રીતનું પેજ ખુલે છે. એમાં તમે અહીંયા જઈ અને ક્લિક કરશો એટલે વેબસાઇટ ખુલે છે, બરાબર છે. તો એ લાઈવ તમને હું બતાવી રહ્યો છું. જો આ નવું પેજ આખું આવી ગયું. આઈ ખેડૂત 2.0 હેઠળ લાભ મેળવવા માટે બધા લાભાર્થીઓ માટે નોંધણી રજિસ્ટ્રેશન ફરજિયાત છે, બરાબર છે. જેની અંદર આઈ ખેડૂત પોર્ટલ 2.0નું તમે આખું નવું પેજ જોઈ રહ્યા છો. અહીંયા લોગિન બતાવે છે, બરાબર છે. અહીંયા યોજનાઓ, ખેતીવાડી, પશુપાલન, બાગાયત, મત્સ્ય ઉદ્યોગ, પછી ધિરાણ આપનાર સંસ્થાઓ, બધું અહીંયા ટૂંકમાં ટોટલી બધી માહિતીઓ આપેલી છે. કહેવાનો મતલબ એ છે કે લાઈવ અત્યારે હું તમને બતાવી રહ્યો છું. આ યોજનાની અંદર આપણે ખેતીવાડી યોજનાઓની અંદર જઈએ. જો આ તમે લાઈવ પ્રૂફ જોઈ રહ્યા છો, જેની અંદર અત્યારે બધા ઘટકો ખુલી ગયા છે. એ ઘટકોની અંદર આપણને બતાવી રહ્યા છે કયા ઘટકોની અંદર અત્યારે સબસિડી શરૂ છે, બરાબર છે. તો એ ઘટકોનું નામ અહીં આપેલું છે. એના દસ્તાવેજ તમારે ક્યાં જોઈએ છે, બરાબર. અરજી કરવા માટે શું કરવાનું છે, કઈ તારીખથી અરજીની તારીખ જોવો અહીંયા બતાવે છે. 24/4થી 15/4/2025 સુધી આ ખુલ્લું છે, બરાબર છે. અને ત્યાં સુધી તમે આની અંદર અરજી કરી શકો છો, બરાબર છે. તો એના અંદર બધા બતાવેલા છે અહીંયા કયા ઘટકો છે. બધા ઘટકોની અહીંયા વિગતવાર માહિતી આપેલી છે. અને આ બાજુ અરજી કરવા માટે પછી એના અરજી કરવા માટે અહીંયા આપેલું છે. અરજી આપણે કઈ રીતે કરવી, અહીંયા દસ્તાવેજો છે. તો દસ્તાવેજો ઉપર ક્લિક કરીએ તો અહીંયા આપણને બતાવે છે કે ભાઈ આપણે અરજી કરવા માટે શું દસ્તાવેજો જોઈએ. બેંક પાસબુક, કેન્સલ ચેક, જાતિ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, પાન કાર્ડ અને ખરીદી બિલ. એટલે કે આ તો જે સર્વિસ પ્રોવાઈડર યુનિટ છે એના માટેનું છે, બરાબર છે. પછી માની લો કે એ જ રીતે કોઈ અલગ બીજું આપણે વિભાગ લઈએ તો આ સોલાર પાવર યુનિટ ઉપર આપણે જોઈએ દસ્તાવેજમાં, તો એમાં શું બતાવે છે. તો દિવ્યાંગનું પ્રમાણપત્ર નકલ લાગુ પડતું હોય તો, વન અધિકારી પ્રમાણપત્ર, પછી બેંક પાસબુકનું કેન્સલ, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, આધાર કાર્ડ, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંયધરી પત્રક અને ખરીદી બિલ. એટલે કે જે વસ્તુ આપણે અગાઉ ખરીદી કરી અને એનું બિલ જોડવાનું છે, સોલાર યુનિટ કિટ ની વાત કરતા હતા આપણે, તો એમાં એ રીતે બતાવવામાં આવે છે, બરાબર છે. એ રીતે અહીંયા પેજ નંબર આપેલા છે, તમને બતાવું. પેજ નંબરની અંદર દરેક પેજની અંદર અલગ બધી જે લાઈનો છે, બરાબર. જો આ સ્માર્ટફોનની ખરીદી પર સહાય, તો સ્માર્ટફોનની ખરીદી પર સહાયનું જે વાત કરીએ તો એની અંદર દસ્તાવેજ ઉપર આપણે ક્લિક કરશું તો એમાં બતાવશે કે ખરીદીનું બિલ, જાતિ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, સંયુક્ત ખાતેદારોમાં કિસ્સામાં બાંયધરી પત્રક, આધાર કાર્ડ, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, દિવ્યાંગનું પ્રમાણપત્ર નકલ લાગુ પડતું હોય તો. આ બધી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ ને ત્યારબાદ તમારે અરજી કરવાની છે. અહીંયા અરજી કરો ઉપર ક્લિક કરશો એટલે તમે એની અરજી કરી શકશો. આ વોટર કેરિંગ પાઇપલાઇન, તો એની અંદર દસ્તાવેજનું આપણે કરીએ તો એની અંદર પણ બતાવે છે આધાર કાર્ડ, ખરીદી બિલ, જાતિ પ્રમાણપત્રનું દાખલો લાગુ પડતો હોય તો. ટૂંકમાં આ રીતે બધા દસ્તાવેજો આપણને કઈ યોજનાની અંદર આપણે કયા દસ્તાવેજો જોડવાના છે, ખરીદી કરી અને પછી જે બિલ ભરવાનું છે, અરજી કરવાની છે, એવા કિસ્સાઓમાં એવી જે વસ્તુઓ છે એમાં તમારે ખરીદી બિલ લઈ લેવાનું છે અને ત્યારબાદ એની અરજી કરવાની છે. અને ત્યારબાદ એની તમારે મંજૂરી આવશે. અને આ વખતે પણ એ ડ્રો સિસ્ટમ થ્રુ જ છે, એટલે કે જે કોમ્પ્યુટરાઇઝ ડ્રો થશે અને એમાં તમારો વારો આવશે તો તમને એ લાગશે, તો તમે એ સબસિડીને પાત્ર થશો. એટલે ખાસ આ વિડીયો બતાવવાનો અને આ અત્યારે બતાવવાનો હેતુ એ હતો કે ભાઈ ખાલી
આ જે ઘટકો છે એ બધા ઘટકો ખુલી ગયા છે અને એની અંદર જે લોકોને સબસિડી લેવી છે સબસિડી લઈ શકે એ હેતુથી આપણે આ વિડીયો બનાવ્યો છે. તો ખાસ એ સૂચના છે કે 24/4 જો અહીંયા તારીખ મારેલી છે 24/4/2025 15/5/2025 સુધી ખુલ્લું રહેશે. તો દરેક ખેડૂત મિત્રો એનો લાભ લેવા વિનંતી છે. એટલે એને જે વસ્તુનો જે ઘટકમાં જે સબસિડી લેવી છે એનું એ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. તો ઓનલાઈન ફોર્મ ભરી દેજો. આશા રાખું છું માહિતી સારી લાગી હશે. માહિતી આપણે સાચી આપતા હોઈએ છીએ અને આવી જ માહિતીઓ મેળવતા રહેવા માટે મારી યુટ્યુબ સાથે જોડાયેલા રહો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ નોટિફિકેશન આપી દેજો જેથી નવા નવા વિડીયો મળતા રહે અને વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે એ માટે વિડીયોને શેર કરજો. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.